અમદાવાદના બોપલમાં MBAના વિદ્યાર્થીની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો। જે મામલે હત્યારો અન્ય કોઈ નહીં પોલીસ કર્મચારી જ નીકળ્યો છે, જેની પોલીસે ધરપકડ કરી। 10 તારીખે અમદાવાદના બોપલમાં ગાડી ધીમી ચલાવવા બાબતે ટકોર કરતા માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। MBAમાં ભણતા મૂળ યુપીના પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીની કાર ચાલકે હત્યા કરી હતી। કાર ચાલકે ગાડીમાંથી ચપ્પુ કાઢીને વિદ્યાર્થીનો જીવ લઈ લીધો હતો અને હત્યા બાદ તે ફરાર થયો હતો। આ મામલે તપાસ કરતા હત્યારો બીજો કોઈ નહીં પરંતુ ખુદ પોલીસ કર્મચારી જ નીકળ્યો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વિરેન્દ્રસિંહ પટેરિયા નામના સરખેજ પોલીસ મથકના કોન્સ્ટેબલની ધરપકડ કરી છે। હત્યા કરી પોલીસ કર્મચારી પંજાબ ફરાર થઈ ગયો હતો। જે મામલે બોપલ પોલીસ મથકમાં હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જે પોલીસ કર્મચારી પર લોકોની સુરક્ષા કરવાની જવાબદારી હતી તે રક્ષક જ ભક્ષક બન્યો છે, જેણે સમગ્ર પોલીસ વિભાગને લાંછન લગાડ્યું। વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ। 2 EVM ખોટકાવા સિવાય શાંતિપૂર્ણ રીતે 70%થી વધારે મતદાન થયું છે। વાવ વિધાનસભા ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દ્વારા જીત માટે પૂરતા પ્રયાસો કર્યા હતા। વાવ, સુઈગામ અને બાબર તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન થયું છે। ફરી એક વખત આ બેઠકમાં મતદારોએ ભારે ઉત્સાહ સાથે 70%થી વધારે મતદાન કર્યું છે। આ મતદાનમાં અનેક રંગો જોવા મળ્યા હતા। મતદાન વધારવા માટે મુખ્ય ઉમેદવારો મતદાન મથકોની મુલાકાત ચાલુ રાખી હતી। તો એક ગામમાં ભાજપના સ્વરૂપજી તો કોંગ્રેસના ગુલાબસિંહ આમને સામને થઈ ગયા હતા અને એકબીજાને રામ રામ કર્યા હતા। સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ મતદારોના આશીર્વાદ કોને ફળ્યા તે 23 નવેમ્બરે જ ખ્યાલ આવશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ખતરનાક ખેલ સામે આવ્યો છે, ત્યારે હોસ્પિટલના આવેલા દર્દીઓના પરિવારજનો રડી રહ્યા છે, તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકો શરમને નેવે મૂકીને ખડખડાટ હસી રહ્યા છે। મહેસાણાના કડીના બોરીસણા ગામના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ 2 લોકોના મોત થઈ ગયા હતા। એક તરફ પીડિતો દર્દથી કણસી રહ્યા છે, તો બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ માનવતાને નેવે મૂકી છે। હોસ્પિટલના CEOની નિર્લજ્જ હાસ્ય સાથે સ્વબચાવ કરતા નજરે પડ્યા છે। સરકારી ડોક્ટરોની તપાસ ટીમના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે, જેમાં કોઈપણ જાતના બ્લોકેજ ન હોવા છતાં પણ 7 દર્દીઓના બ્લોકેજ દર્શાવ્યા હતા અને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરે ખોટા પેપર તૈયાર કરીને પેપરમાં 90% બ્લોકેજ બતાવી દીધું હતું। PMJAYના રૂપિયા લેવાની લાલચે હોસ્પિટલે લોકોના હૈયા ચીરી નાખ્યા છે, ત્યારે હવે લોકોની માંગ છે કે આ હોસ્પિટલના સંચાલકો સામે કડક કાર્યવાહી થાય। PMJAY યોજના ગરીબો માટે લાગુ કરવામાં આવી, પરંતુ હોસ્પિટલો તેમાંથી પણ ખિસ્સા ભરવા લાગી। ગરીબ કે મધ્યમ વર્ગીય માણસને સારવારના અભાવે હેરાન ન થવું પડે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા PMJAY યોજના લાવવામાં આવી હતી। ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડે એ સાબિત કરી દીધું કે આ યોજનાને કેટલીક હોસ્પિટલોએ પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે। માત્ર એક મહેસાણા જિલ્લામાં જ આ યોજનાને લઈ કેટલીક મોટી લોલમ લોલ ચાલે છે તે બતાવતો જિલ્લો વહીવટી તંત્રની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। મહેસાણામાં 20 જેટલી હોસ્પિટલમાં ગોટાળા સામે આવ્યા છે। આ મામલે કલેક્ટર, DDO, DHOની રિવ્યૂ બેઠક પણ યોજાઈ હતી। આવી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવાથી માંડીને પેનલ્ટી સુધીના પગલાં લેવાશે। આ પ્રકારની હોસ્પિટલો સરકારને પણ ચૂનો ચોપડી રહી છે। જો સારી રીતે તપાસ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો ગુજરાતમાંથી નીકળી આવે। મહેસાણા જિલ્લાની 20 જેટલી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળનો ગોટાળો સામે આવ્યો છે। તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 હોસ્પિટલનો ગોટાળો દેખાયો। મહેસાણા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ મામલે રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં 20 હોસ્પિટલમાં ગોટાળો સામે આવતા આવી હોસ્પિટલો સામે નજીકના સમયમાં પગલાં લેવાનું જણાવ્યું છે, જેમાં હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવાથી માંડી પેનલ્ટી સુધીની કાર્યવાહી થઈ શકે છે। એવા પ્રકારના જો હોસ્પિટલ્સ છે જો PMJAYની સ્કીમનો દુરુપયોગ કરે છે યા એવી રીતે એનો મિસયુઝ કરે છે, તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ। સો દેન વી આર ટેકિંગ એક્શન ઓન ધેટ। હવે તપાસની રિપોર્ટ મેં એક્ઝેક્ટલી એમાં શું પોઈન્ટ છે એ તો હું ફાઇનલી કહીશ। એઝ ઓફ નાઉ એક પ્રિલિમિનરી જો અમારા જોડે જેટલી છે ઇન્ફોર્મેશન, તો એના મુજબ તો એ છે કે ઘણી બધી ક્ષતિઓ છે। ધોળકા શહેરમાં એક અનોખી ચોરીની ઘટના બનીને સામે આવી છે। રૂપિયા 20,000 શાળાએ બનેવી પાસે મોપેડ ખરીદવા માટે માંગ્યા હતા, જે એને ન મળ્યા હતા, તેના માટે એને કરી નાખી હતી ઘરમાં જ ચોરી।
ઉમરાગામમાં ગઈ તારીખ 8મી થી 11મી નવેમ્બર દરમિયાન એટલે કે લાભ પાંચમ પછી અમૃતલાલ ભંડેરી અને તેમનો પરિવાર પાલીતાણાના વીરપુર જલારામના દર્શન માટે ગયા હતા. આ 3 દિવસ દરમિયાન તેમને પોતાના ઘરના ફૂલ ઝાડને પાણી આપવા માટે પોતાના જ સગા સાળા જય ભંડેરીને ઘરની ચાવી આપી દીધી હતી. જો કે ઘરના એક દરવાજાની ચાવી અને ટેરેસ ઉપર જઈ શકાય તે રૂમની ચાવી આપવામાં આવી હતી. સાળાએ ખેલ કરી નાખ્યો હતો અને રૂપિયા 16 લાખથી વધુની ચોરીને અંજામ તો આપ્યો જ હતો, સાથે જ પોતે ચોરેલો મુદ્દા માલ પોતાના મકાનમાં આવેલી દિવાલના અંદર ચણી દીધો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ સમગ્ર મામલે ચોંકી ગઈ હતી અને દિવાલને ડ્રીલ મારફતે ખોદ્યા બાદ એમાંથી મુદ્દા માલ નીકળતા એ પણ ચોંકી ગયા હતા. રાજ્યમાં વધી રહેલા ડ્રોપઆઉટ રેશિયોને રોકવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હવે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યમાં થયેલા ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 9 અને 10માં ડ્રોપઆઉટનો રેશિયો વધ્યો છે, જે ચિંતાનો વિષય છે, જેના કારણે શિક્ષણ તંત્ર દોડતું થયું છે. આ વખતે ડ્રોપઆઉટ રેશિયો 23% વધ્યો છે. આ રેશિયોને ઓછો કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેસ કરવામાં આવશે. આ કાર્યવાહી માટે શિક્ષણ વિભાગે શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આ સર્વેની કામગીરી 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. થોડા સમય પહેલા જ આ ડેટા સામે આવ્યો હતો, જે બાદ શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં 6 ટ્રેનની જાહેરાત પર સાંસદ મોકરિયાએ કેન્દ્ર પર સવાલ ઉઠાવતા કહ્યું કે મીડિયા મને ટોણા મારે છે, ક્યારે ટ્રેન મળશે. રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ફરી એક વખત પોતાના જ પક્ષની સરકાર સામે સાંસદોનું ચાલતું ન હોવાનો ઇશારો કર્યો છે. રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદ્ઘાટન પ્રસંગે રેલવે મંત્રીની હાજરીમાં જ રામ મોકરિયાએ નિવેદન આપ્યું કે 1 વર્ષ પહેલા 6 ટ્રેન રાજકોટને મળશે તેવી જાહેરાત કરી હતી. ટ્રેન હજુ પણ ચાલુ ન થઈ, જેથી મીડિયા મને ટોણા મારે છે. જરૂર પડે રાજ્યસભા અને લોકસભા મુદ્દો ઉઠાવીશ. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 6 ટ્રેનો આવવાને તેને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. એની જવાબદારી જે કંઈ છે આપ અશ્વિનીજી આપ સાહેબની છે. જોકે આ પહેલીવાર નથી કે મોકરિયાએ પોતાની જ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા હોય. ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ ભ્રષ્ટાચારને લઈને ખુલાસા કર્યા હતા.